માં જેને નો ધારાનો આધાર કહેવાય, માં જેને ભાંગાનો ભેરું કહેવાય. મિત્રો એવાય પાટણ ગામના આંગણે માં ભગવતી માં બ્રહ્માની જ્યારે તખત ગાદી માથે બિરાજમાન થઈ હોય અને અમારા સોલંકી પરિવારના આંગણે મિત્રો જેમ સોનાનો સૂરજ ઉગ્યો હોય એમ માં બ્રહ્માની માં સિકોતેર મારા દાદા વાસરા માં ચામુંડા તખત ગાદી માથે બિરાજમાન. શું માની વાખ્યાત કરી ભાઈ કે નદીઓ હોય સલકાય ભલામણા આ તો દરિયો છે. માં દયાનો સાગર છે ઈ કોઈ દી સલકાય નહીં. ફરીથી એકવાર આ પટાંગણની અંદર જ્યારે તમે ને અમે ભેળા થયા હોય મિત્રો ભલામણ જો પાટણનો સીમાડો મેલી અને પારકા પાદરમાં વિયા જાય અને આરાધ કરે અને પાટણનો સીમાડો મેલી જો એનું રખોપો કરવાનો જાવ ને તેની મને સોલંકીની ભરમાણીને ખોટ પડી જાય મિત્રો. સોલંકીની ભાંગલ ગાડી અમારી ભરમાણી સિકોતેર મારો દાડો વાછરો બેઠો હોય અને પાટણની જગ્યામાં કોઈ મીટ માંડી અને લાગ્યાને લાગ છોડવા દે ને ભાંગાને બે ભરવા દે ને ભલામણા તો એ મારી ભરમાણી જેવો ધણી નો હોય બાપો. ભલામણા નમાવે મારા સોલંકી પરિવાર અને ખોખરા મડલામાંથી ભલામણા જો વાતું કરવાનો મને ને તો એ મારા સોલંકીના વડવાનો વ્યવહાર હોય બાબુ. તો ભાઈઓ બહેનો માતાઓ વડીલો આજે કોઈ મારા સોલંકી પરિવારના મહેમાન નથી થયા, મહેમાન મારી ભરમાણીના થયા છે ભાઈ. તો જ્યાં પટાંગણની અંદર તમે ને અમે ભેળા થયા છે એવી માં ભગવતીની જોરદાર જય બોલાવી કે માં કદાપીને નવ ભવનમાં બેઠી હોય, માં ત્રિભવનમાં બેઠી હોય તો તમારો ને મારો આરાધ સાંભળી અને પાટણ ગામનો મહેમાન થઈ જવી જોઈએ. માં ભરમાણી, માં સિકોતેર, માં ચામુંડા અને સાહેબ એ જેના કુળમાં મારો પડાણા વાળો બેઠો હોય કુળ કોઈ દી દુબળું ન હોય ભાઈ. તો કદાપી ને પડાણામાં બેઠો હોય તો તમારો ને મારો આરાધ સાંભળી અને મારા સોલંકીનો મહેમાન થઈ જવો જોઈએ. તો આ બાજુ ભાઈઓ બેઠેલા, બહેનો બેઠેલા, તમામ માતાજીના મહેમાનો બે હાથ ઊંચા કરી નાખો મારો બાપલો. તમામ આ પટાંગણની માલિપા દેવના મહેમાન થઈને આવ્યા હોય એની વાત છે મારો બાપલો. બોલીએ શ્રી ભરમાણી માતની, બોલીએ
સિદ્ધવી માતની બોલીએ વાછડા દાદાના નામની બોલીએ સામુંડા માતની બોલીએ સર્વે પંચે દેવની બોલીએ કૃષ્ણ કનૈયાલાલની બોલીએ મુરલીધર મહારાજ કી બોલીએ अपने अपने माता પિતાની અને સાહેબ આ પટાંગણની અંદર જ્યારે એવો માનો જોરદાર જય જયકાર કર્યો તો જાજો સમય લેવો નથી 2 થી 3 કડી માની આરતી લઈ અને ત્યારબાદ આપણે પટના ભુવાના દર્શન કરી કુલના ભુવાના દર્શન કરી મિત્રો તો આરતી ક્યારે થાય માની કે તાલીના તાલતી થાય હૈયાના એકતી થાય ભાઈ એટલે બધાય ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો બધાય આજ મારી ભરમાણીના મહેમાન થઈને પધાર્યા છે તો તાલીનો તાલ આપી અને માની આરતી વધાવજો મારો બાપલો મારા સોલંકી પરિવાર એ મારી જગદંબા તું જોગણી આન મારી જપીએ તમારા જા એ પણ મારી અખંડ ભરમાનમાં બળેમાં ભરમાની તમારા દીવડા એ મારી પરગટ આપો યા તો તાલીનો તાલ આપી ભાઈઓ બહેનો બધાય માની આરતી વધાવજો કેવી એ દીવડા જગમગ જગમગ થા એ દીવડા જગમગ જગમગ થા એ આરતી પાટણ ગામમાં થાય રે દીવડા જગમગ જગમગ થા સોલંકી ગુણ માથા એ આરતી સોલંકી ગુણ માથા એ આરતી ભરમાણી માની થાય રે દીવડા જગમગ જગમગ થા
તો મિત્રો આરતીના બોલે કઈ ખાલી ન જવા દે મારો બાપલો મારા સોલંકી પરિવાર એ 200-500 રૂપિયા આપીને માની આરતી વધાવી લેજો માની આરતી ભલામણા કેવી હોય કે આરતી વધાવતા હોય માના નામની તાલી પાડતા હોય અને કદાચ એને ભલામણા ગમે એવું દુઃખ હોય અને દુઃખ આ પરગણામાં મેલી જાવ અને પેઢીયું વહી જાય ભલામણા જો દુઃખ થવા દે ને તો એ મારા સોલંકીના કુલની મારી ભરમાની નો હોય મારો બાપલો અને સોલંકી પરિવાર માની આરતી વધાવી લેજો મારો બાપલો કેવી એ યાસો પાલવના તોરણ બંધાવ્યા એ યાસો પાલવના તોરણ બંધાવ્યા એ હાથા મોતી રેતી હાથિયા પુનાવ્યા અરે ભાઈ બાબુભાઈ દેવરાજભાઈ સોલંકી એમને મોજ આવ્યું કે 500 રૂપિયા આપી અને મા ભરમાણીની આરતી વધાવી મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો મારો બાપલો હા એ યાછો પાલવના તોરણ બંધાવ્યા એ બસો શ્રીફળના તોરણ બંધાવ્યા એ મધડે મિત્રો એવા અમારે સુર સાઉન્ડ પોરબંદર થી પધારેલા જોરદાર તાલુથી વધાવી લ્યો 1001 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો ભાઈ એટલે મારો બાપલો કોઈ સોલંકી પરિવાર બાકી રહી જતા ને હા માની આરતી એવા બાપાને મોજ આવી ગઈ 1000 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો આ પાટણ એવા મારા વજુભાઈ મકવાણા 551 રૂપિયા આપીને માની આરતી વધાવી મિત્રો જોરદાર તાલુથી વધાવી મારો બાપલો એ નાણા મળશે પણ આવા ટાણા નહીં મળે મારા સોલંકી પરિવાર જો માતાજીએ કઈ દીધું હોય તો મારો બાપલો હા ઘેલાભાઈ ભવનભાઈ સોલંકી એમના તરફથી 1010 રૂપિયા આવે છે મિત્રો જોરદાર તાલુથી વધાવી મારો બાપલો હા અને ઈ માની આરતી કેવી હોય એ ધમ ધમે નગારા રે હોજી રે મારા પાટણ ધામમાં એવા મારા સોલંકી પરિવાર મિત્રો ભાઈઓનો ભાવ કેવો છે 1500 અને 1 રૂપિયો આપીને માની આરતી વધાવી મિત્રો જોરદાર તાલુથી વધાવ્યો આ મારા સોલંકી પરિવાર એ આવા ધમ ધમે નગારા રે હોજી રે મા ભરમાની ના ધામમાં મારી તારા
એવા મારા રાજુભાઈ સોલંકી 1000 ને 1 આપીને માની આરતી વધાવે જોરદાર તાલીઓથી વધાવી લો મિત્રો હા નમો નારાયણ આ દિલરુઆ સુરેલા મારા દિવ્યેશભાઈ ભરતભાઈ સોલંકી એમના તરફથી 501 રૂપિયા આવશે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો આ મારા સોલંકી પરિવાર હા પ્રકાશભાઈ ભૂપતભાઈ રાજકોટ થી પધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો કારણ આરતી નો મહિમા શું છે ભાઈ જીયા પટાંગણ ની માલિપા તમે ને અમે ભેળા થયા છે ને ભાઈ એ કોઈને દુખ હોય કોઈને પણ દુખ હોય મિત્રો અને આ પટાંગણ ની માલિપા ભલામણા જો માની આરતી ગવાતી હોય તાલી ખાલી પડી જાય ને મને એટલે ખબર પડે કારણ કે માને માનવા વાળો સમાજ છે દુઃખ બધું અહીંયા ઊભું રહી જાય ભાઈ જમનભાઈ કુંવરિયા નાગોદર થી પધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવી મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો ભાઈ ભાઈ દિનેશભાઈ દેગામા પરિવાર પોરબંદર થી પધારેલા 501 રૂપિયા આપે છે મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો બધાય બે હાથ ઊંચા કરી નાખો મારો બાપડો માની આરતી કેવી હોય બધાય ભાઈઓ બહેનો મારો બાપલો પટાંગણમાં પધારેલા આપણે જગ્યા છે ઘણી મારો બાપલો થોડો ઓર આવતા રહીજો હા માધાભાઈ બાવનજીભાઈ સોલંકી 1501 રૂપિયા આપીને માની આરતી વધાવી મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો હા અને બે હાથ ઊંચા કરીને માની આરતી કેવી એ ઝીણી ઝીણી ઝાલરિયું વાગે રે ઝીણી ઝીણી ઝાલરિયું વાગે રે એ વાગે રે પાટણ ધામ ઝાલરિયું વાગે રે
સંજયભાઈ કોલાભાઈ સોલંકી પરિવાર રાજકોટ થી પધારેલા મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો 500 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો એવા અમારા અરવિંદભાઈ સુરેલા વારાહમડી થી પધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો દિલીપભાઈ મગનભાઈ સોલંકી 501 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો ભાઈ ભાઈ એવા અમારે સાબલપુર થી પધારેલા પાટાવાળી મેલડી ગ્રુપ 501 રૂપિયા આપી અને માં પાટાવાળી મેલડી ની આરતી વધાવી મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો હવે છેલ્લી 2 કડી લઈ પછી આપણે ભુવાનો રાઉન્ડ લઈ રામજીભાઈ ભીખુભાઈ સોલંકી રાજકોટ થી પધારેલા 1000 રૂપિયા આપીને માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો બસુભાઈ દેવરાજભાઈ સોલંકી પરિવારના ભુવા 501 રૂપિયા આપી માની આરતી વધાવે મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો કારણ આ નોધારાનો આધાર છે વાલા અને આ પટાંગણની માલિપા મિત્રો માં કેવા રૂપિયા આવે કોઈને ખબર ન હોય ભાઈ કારણ કે આજ મારા સોલંકી પરિવાર નબળા હોય પણ એના વડવાનો વ્યવહાર ભલામણા મારી ભરમાની સિંધવી નબળી ન હોય અને ભલામણા સુખમાં તો બધાય ભાગ પાડે કેશુભાઈ ભુવા એમના તરફથી મિત્રો 500 રૂપિયાની માની આરતીનો બોલ આવે છે જોરદાર તાલીઓથી વધાવી લ્યો મારો બાપલો સુખદેવભાઈ ભનુભાઈ પંચાસરા પોરબંદર થી પધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવી મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લ્યો ભાઈ ભાઈ હવે છેલ્લે 2 કડી લઈ લઈ ત્યારબાદ ભુવાનો રાઉન્ડ લઈ એ મંગલ જોતે મંગલ નિવડા